નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। પોખરણ ગામની સીમમાં ટ્રેલર ઊંધું વળી જતા અકસ્માત સર્જાયો, ચાલકને ઈજાઓ પહોંચી। સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં એક ટ્રેલરના ચાલકે પૂરપાટ ઝડપથી પોતાનું કબજાનું ટ્રેલર ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા ટ્રેલર રોડની સાઈડમાં ઊંધું વળી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે। ડોલવણના આંબાપાણી ગામથી પસાર થતી પૂર્ણા નદી ચેકડેમમાં નાહવા પડેલા 45 વર્ષીય પુરુષ ડૂબી જતા મોત નીપજ્યું। ડોલવણ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ આંબાપાણી ગામની સીમમાંથી પસાર થતા પૂર્ણા નદીના ચેકડેમ નજીક નાહવા પડેલા કારંજવેલ ગામનો 45 વર્ષીય પુરુષોત્તભાઈ સાતાભાઈ ગામિત ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જેનો મૃતદેહ ફાયર અને પોલીસની ટીમ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ સહિતની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। સોનગઢના ખેરવાડા ગામના પુલિયા પાસે પગપાળા જઈ રહેલા યુવાનને બાઇકે ટક્કર મારતા અકસ્માત કરતા મોત નીપજ્યું। સોનગઢ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખેરવાડા ગામની સીમમાં પુલિયા નજીકથી પગપાળા દુકાને જઈ રહેલા દિનેશભાઈ પવારને એફઝેડ બાઇકના ચાલકે જોરદાર ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં દિનેશભાઈને શરીરે ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વાલોડના બાજીપુરા ગામના બ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તક બનાવવામાં આવેલ નવનિર્મિત મેજર બ્રિજનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી। બ્રિજ શરૂ કરવામાં આવતા થતા 10 કિલોમીટરનો ચકરાવવાથી વાહન ચાલકોને રાહત મળી છે, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરના દાદરી ફળિયા નજીક મહિલાને રખડતા કૂતરાએ બચકા ભરતા વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। વ્યારા શહેરના દાદરી ફળિયા વિસ્તારમાં રહેતી મહિલા લક્ષ્મીબેનને રખડતા કૂતરાએ બચકા ભરી લેતા મહિલાને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે રખડતા કૂતરાઓને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કૂતરાને પકડી જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વ્યારાની જેબી શાળાના મેદાનમાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। વ્યારા શહેરમાં આવેલ આરએફ દાબુ કેળવણી મંડળ દ્વારા જેબી શાળાના મેદાન ખાતે જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈની હાજરીમાં વાર્ષિક શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને પોતાની કૃતિઓ રજૂ કરી હતી। જે કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મહેશભાઈ અને નેવિલભાઈ સહિત શાળાના શિક્ષક રુચિરભાઈ અને ભાજપ સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવા હાજર રહ્યા હતા। સોનગઢના ઓટા ગામે શેરડી ભરેલ ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું। સોનગઢ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 3:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઓટા ગામની સીમમાં મહારાષ્ટ્ર પાર્સિંગની શેરડી ભરેલ ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આશીષભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે। વ્યારાના ઋતુરાજ સોસાયટી નજીકથી જીવદયાના સભ્યોએ દોરાથી ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી। તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ઋતુરાજ સોસાયટી નજીક દોરામાં ઘાયલ થયેલ કબૂતરને જીવદયાના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરી તેને પશુ દવાખાને લઈ જઈ સારવાર આપવામાં આવી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।